એ મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. મારે આ લાલો ક્યારે આવશે? મને લાગે છે આ છોકરા રહ્યા ને બધા ભણવા વહી જાય છે ને ત્યારે આવશે. અને આ ડોડાનું બોકડિયું ભરીને તૈયાર રાખ્યું છે, ક્યારે વેસાશે? દાદા વિયાયો. હા દાદા વિયાયો. ઓલા છોકરા ભણવા વયા જાય છે. એ દાદા ઈમ થોડા છોકરા ભણવા વિયા જાય, હજી 9 વાગ્યા. થોડોક વેલો વિયાય તો તને બર પડે છે. એ ઈ સીણાઈ જાય પીડ્યા પીડ્યા, પછી છોકરા લે નહીં. તે દાદા તમે વેલા જઈને ઉતારી યાર. એ હા, તને કઈ કાળજી છે નહીં. તારે આવું 9 વાગે, અને 9 વાગ્યા પછી ઉતારવા જા તો તારા બાપ છોકરા લે ક્યારે? જા શનિ મેની નો બકડિયું ભીરું હે. એટલો મોડો આવે ને, શું કરવું આનું મારે? મારો દીકરો અમારો કેટલો લોભી. આ રહ્યો ઈ કેરે ઉઠ્યો છે. બોલો આ ડોડા લઈ વિયાયો. મેં કીધું 9 વાગે જાઉં અને વાડીએ જઈને ડોડા ઉતારું તા 10 વાગી જાય તો મારે એટલું ઓછું કામ કરું. દાદા આ કેટલા રૂપિયા વેચવાના ડોડા? એ 10 રૂપિયાનો એક દીજે. એ હો. અને જોઈજે હાંજે અહીંયા હરખો હિસાબ દીજે. હો હિસાબ તો પાકો દઉં પાકો. આ એમ જા, ઈ ગણેલા જ છે તમ તારે. કાયમ આને કહું છું 10 રૂપિયાનો ડોડો દીજે, તોય કાયમ પૂછે દાદા કેટલામાં ડોડો વેચવાનો? કારણ કે એને કટકી કરવી હોય, પણ એને નથી ખબર આ દાદો તૈયાર છે, ગણીને જ રાખ્યા હોય. આલો મકાઈના ડોડાયા ડોડા, એક ડોડાના 10 રૂપિયા. આલો ડોડા લઈ લો ડોડા. મારે નિરાશ છે, મારા બાપા સાંભળે નહીં અને આપણે કોઈને હારી નહીં. મારા બાપા એમ કે ક્યાં દાસ બટા વાડીએ દાસ, આપણે ના પાડીને તો એને એમ લાગે હાથ પાડે છે. ભલે ને પછી આખો દી ગામમાં રખડતા હોય, બાપા ની હિંમત થાય વાડીએ ગયો છે. આવ તું શું કરે? બસ જો ઓટા ભાંગી. આ તે એક ડોડો લઈ લે હાલ. પણ મને ડોડા ભાવતા નથી. એલા ભલા મણા ઘરની વાડીના છે, મીઠા મીઠા. હું પોર મેં મકાઈ વાવી હતી ને આખું વરા ડોડા ખાધા, હવે આંખ્યા થઈ ગયા. ગાંડો થઈ ગયો તું ગાંડો. આ રે ને મકાઈ ઠેઠ મુંબઈ થી બી લાયા, મુંબઈ થી 1 કેલ ખાને તને એમ હતા કે ઈ જ મકાઈ ના ડોડા ખાવા છે. હું તારા ડોડા નો ભાવ હું હે? 10 રૂપિયાનો એક. હારો તો નીકળશે ને. એ નો મજા આવે ને તો પૈસા લઈ જવાના તમ તારે. તો પૈસા પાછા? હા. અને 10 રૂપિયા રોકડા જ દેવા જોઈએ. હા 10 તો દેવા જ પડે ને રોકડા. એમાં બાકી થોડું. હારો જોઈને એક દે. હાલ. અરે તને ગમે ઈ લઈ લે. આ તારા 10 રૂપિયા. અરે હા લઉં હું હો. અરે વાહ, તમ તારે 1 કેલ ખા તને હિંમત થાય કે આની પાસેથી ને ડોડા લેવા મકાઈના? તો હારો નહીં નીકળે ફરીને પાછો દઈશ હો. અરે વાંધો નહીં, તમ તાર પૈસા પાછા લઈ જજે. તો વાંધો નહીં. હાલો ડોડા આવી ગયા ડોડા. આ ઓલો કેતો તો મુંબઈ ની મકાઈ છે, લાઈને સાખી જો કેવી નીકળે છે. 1 2 3 4 5. એ હવે નાનો નથી આ ખોટી નોટું ગણેશ તે. ભલામણા આપણી જિંદગીમાં ક્યાંય હાસી નોટું ગણવાનો વારો આવતો નથી. આપણે પાસે એવા ધંધા તે આપણે હાસા થપ્પા ગણીએ કે ખોટી ગણું છું, ખોટી તો ગણવા દે. વાતું કરે છે તું, ખોટી ગણીને મન રાજી કરું છું તો એ તને હક નથી થતું. એ વાતે હાસી તારી, પણ એક કામ કરવું છે તારે. શું કામ છે? એક ભાઈ કેવા આવ્યા હતા એ કે મારી વાડીએ દાડિયાની જરૂર છે, સીણા વાઢવાના છે. ભલામણા એવું કામ નથી કરવું ને, એટલે તો ખોટી નોટું ગણું છું. નકર તો હું હાસા થપ્પા ફેરવતો હાસા. પણ અહીંયા જો હાસું કામ કરીશ ને તો પૈસા તને હાસા જ આપશે. તે તું વ્યો જા, ના વ્યો જા. ડોલી સાચું કહું? આ કે તારા કરતા હારુનો પીર હું મોટો પીર છું. એ વાત હાસી માજી. આપણે જે કામે જ આવીને તો આપણું ડીલ બહુ ગરમ રે કા. આ તો મને એમ કે તાર જાવું હોય તો દાડી. ના એવું કામ નથી કરવું. આ તડકાનું ભાઈ બેસ નહીં રહે, ખોટી નોટો હાલ તમ તાર. ઘડી હું ગણ લઉં, ઘડી આવ તું ગણી લે તમ તારી. ના મારે નથી ગણી બાપા, તું ગણ ને. આ તો ભલે. ડોડા આવી ગયા ડોડા, મકાઈના ડોડા.
હાલો ડોડા આવી ગયા ડોડા. તાવલા હે મજુ આ બૂધો રહ્યો ઈ કીધું ને દોડા વેસે છે આ ઓલા ભૂરિયો દાદો ન રહ્યો હા. એનો માણસ છે. ઈ તો મને ખબર ઈ વાડી એટલે મકાઈ વાવી હતી પણ આ દોડા ખાઈ એવા થઈ ગયા મને ક્યાં ખબર હતી. એ એક કામ કરવું છે શું દોડાનું આખું બકડિયું ઉધડું રાખી લેવું છે. પૈસા ક્યાં હે મારી પાસે? આર્યા એ તારા ડો ખોટા નો લે ઈ. અરે એની આપણે યાર બોલી કરશું ને પછી કહીશું હાલ આ કેટલા નોટ છે તું કહેતો મને આ હો ની કીધું ને તે હોય નહીં હા કે નો કીધું એને ભલે ખોટી ખાય છે ક્યાં ખબર છે એટલે હા ઓમ તો એને બહુ ખબર ન પડતી. આ દે તાલી ઓલું બને આવાજ આવાજ ડોડા લેવા આયેલા? લેવાના જ છે પેલા દેખાડ તો ખરો. અરે અરે જોઈ લો તમ તારે જોઈ લો. પણ એવું નથી આર્યા ને હા એમે એકાદો ડોડો નો લે આખું બકડિયું ઉધડું દેવું હોય બોલ આખું પકડ્યું. આ આખું બકડિયું કા દાવલા હાસું ખોટું હા હા આખું બકડ્યું લઈ લે. શું ભાવ દેસ એક ડોડો 10 રૂપિયાનો. 10 રૂપિયા નહીં 9 રૂપિયા લેખે હિસાબ કરવો હોય બોલ હાલો ને આખું લેવું હોય ને તમારે હા તો 9 લેખે હિસાબ કરી નાખો. હા તે કાંઈ વાંધો નહીં કેટલા થાય ગણ હાલ એ 380 રૂપિયાના હે ડોડા. 380 થાય ને હા 380. હજી હરખા ગણવા જ ગણી લે પછી બોલ્યા પછી બીજું ન બોલતો ફરતોય નહીં નો ફરું પણ તમે નો ફરતા બાકી નહીં રાખું. આ હા બાકી નહીં પૈસા રોકડા કાંદાવલા દાદા લગી રાખ લે પડે નહીં દાવલા પડે નહીં હરખા પાંચ હરખા હાલે. ચલાવો નો. પૈસા દેવી લે ભાઈ રોકડા દેવી 380 થાય ને હા 1 2 3 ને આ 4 હાલે 4 તો પૂરા અને 20 રૂપિયા તારું ઇનામ તમારે 20 રૂપિયા મારા. હા કાંઈ વાંધો નહીં. એટલે વાંધો નહીં જવા દે પછી તમારે લેવો હોય ને તો મને કોન્ટેક્ટ કરજો. હું આમ તો ગામમાં રખડતો દીશું. હા હા અમારા ખૂટી છે તો પૈસા કીશું તમ તારે વાહ વાહ. હા ક્યાં પૈસા લઈ દીધા. જાય હવે આપણે બેસવાનું ચાલુ કરીએ આપણે ઉભા કરવો છે ખોટાના હાથા બનાવવા પૈસા બાકી કચુરિયા તારો આવી ગયો. એટલે જ તું ક્યાંય કામે નથી જતો કા. હાલ હવે આ ડોડા વેચી એવી આપણે બે બે. આપો એમ વાત છે એમ વાત આમ તો આવો નાનો મોટો બેબી ધંધો કરી લીધી એવો પછી વાળા કામ કરવા જવાય કોઈ દી હાલ હાલ હાલો ડોડા આવી ગયા ડોડા વાહ ભાઈ વાહ. કામ થઈ ગયું કામ. 15 મિનિટમાં બધા ડોડા વેચાઈ ગયા. દાદાને પૂરતો ભાવ વળી ગયો અને 20 રૂપિયા મને વાપરવાના છે. લાય કાંઈ કર દાદાને કહી દઉં કે બધા ડોડા વેચાઈ ગયા. ચાલો ડોડા આવી ગયા ડોડા આપણે નવો ધંધો ચાલુ કીધો લાગે છે. ચાલો તાજા તાજા ડોડા લઈ જાવ ડોડા બચ્ચાના બે ઉપર લેવાય હા દોડા લેવાનું હોય ને અરે આમ જોજો તાજો માલ હો તાજો માલ એવું હા જાને ક્યાંથી લાયા અરે ભાઈ ઈ તારે શું કામ છે ક્યાંથી લાયા એમ તારે બચ્ચાના બે થી મતલબ છે ને પસાના બે હે? હા એ ત્રણ નહીં બે અરે પણ તાઈન દઈ દે ને ભાઈ અરે નો ભાઈ આ નથી પોવાય એવું ભાવ જ એવા છે અત્યારે તને ખબર છે તો હારો કોઈ લેવા દે હા તો આપણે લઈ લે ઈમાં ના નહીં તમ તાર લઈ લે હા હવે રેડી લેવા જાણી ને લાવો પછી કેટલા લેવાના બચ્ચાના બે એટલે બચ્ચાના બે એમાં આમાં કઈ થોડું ભલે પડે કે કાંઈ કોઈ પાલે બરોબર ને દાવલા હતું છે. અરે રેડી હાલ આ કાંઈ વાંધો નહીં. હાલ હાલ માલા જાય ચાલો ડોડા આવી ગયા ડોડા આ દાવલો ની મને છેતરી ગયા બોલો દોડો મેં મોટો જોઈને લીધો તો નીકળો નાનો એવડો લાય સાખી જવું હારો છે કે નહીં દોડો હારો તો છે લે વેચીને લઈ આવે ને તો હારું એની એમ કે એક જ બકડીયો દાદો ઉતારીને લાવ્યો છે પણ આખી થેલી ભરી છે લાય મારા પ્રભુના 5 નામ લઈ લઉં ત્યાં લઈ આવે દાદા વેચીને ગયા બધા વેચીને ગયા બધાય વેચીને ગયા બધા. વાહ 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 લાય પૈસા લાય આલ્યો એ ગધેડા
આ દાદા હું હે એ શું છે ના દીકરા આ નોટ તો ખોટ્યું હે કોને આપી દાદા આવડા કજુરિયા દાવલા હે મારા ખજૂરીઓ દાવલો હતા ને ઈ કે ઉદડું આડું કરી નાખ તે મેં તો દઈ દીધા બધા તે પૈસા જોયા નહીં મેં કીધી હા સાચી છે ઈ થોડી ખબર હતી ખોટ આપશે હવે ઈ બેનો મારે શું કરવું દાદા ઈ એમ કહેતા હતા હજી આટલા ને આટલા બીજા છે ને તોય લઈ લીશું એટલે મેં એને એટલા દઈ દીધા લેવાનું કીધા પાછા લેવાનું કીધા છે ને હા હા દાદા હાલ હાલ તું માર હારી આય અહીં બેસ ઓલ સાકુ લઈ લે આયો આલે અને ફોલીને અંદરનું મટીરિયલ રહ્યું ને એ કાઢી લે અને ખાઈ લેજો ખોખું આમાં મૂક કાંદાવલા જોયું ને આ ખજૂરિયાનો આઈડિયો આ તો તે જામો પાડી દીધો હે ખોટા પૈસામાં જ હાસા 500 કરી લીધા ખજુરિયા હા પણ મને એમાંથી 250 ક્યારે આપીશ પણ દુકાને તાલ ભલા મને છૂટા કરાવીને પછી તને દઉં ને દેજે હો તે દેવાના જ હોય ને એમાં આપણી પાસે ખોટું ન આવે હાલ હાલ દુકાને હાલે જાય સમજો સ્કેલ તું વેચવા જા ખરેખરી ધ્યાન રાખજે ઓ અને પૈસા તો હરકી રીતે જોઈજે પેલા પૈસા દે ને પછી જ દઈશ તાલે જ હા. નહીં દઉં અને પૈસા તને હાથમાં આવી જાય ને એટલે સીધો જ મુઠ્ઠી વાર જાય મારી પાસે વી આવજે કાંઈ વાંધો નહીં હા જા મારા બેટા મારા આવી ખોટું નોટું દે અને મારા છોકરાને છેતરી ગયા બોલો પણ હવે તમને ખબર પડશે દીકરા માર્યો કે આ ભૂરો ડોહોય કાંઈ મોરો નથી મારા દીકરા મારા કઈ બજારમાં છે 4-5 બજારો રાખ્યા ક્યાંય ભેગા ન થયા કોક ડોડા લેવા વાળું ભેગું થઈ જાય એને જવાબ શું દઈશ આયા આયા અય ઉભા રહ્યો ડોડા ન લેવા એટલે દાવલા લીસુ ડોડા પાછા લય જ લેવાના હોય ને હે હા બોલ કેટલામાં દેવાના હે ઉદળો હાટું ઓલી કેમ કર્યું તું એટલામાં આ ગણી લે હાલ કેટલા નંગ છે એમાં અરે ગણવાના ન હોય પૂરેપૂરા જોઈએ એટલા જ એમ હા ચાલ રાખ લુંગી રાખ હાલ નાખ હાલ તો હાલ એમ નહીં હો પેલા પૈસા લાવો પૈસા એ ભાઈ તારા પૈસા લઈને અમે ભાગી ગયા ઓછી કલ આપી દીધા તા ને દાવલા તારી વાત સાચી છે પણ મારે મારા દાદાને હિસાબ દેવો પડે પેલા પૈસા દ્યો હાલો એ બાપા આલે જોઈ લે પૈસા જોઈ લે તું આ રેડી લ્યો હાલ નાખ આમાં નાખ એટલે મજો આમાં અલસર વજન કેમ થોડોક ઓછો હે એમાં એવું છે મુંબઈની મકાઈ છે મુંબઈની અને ખાવાની તારી ડોઈ બહુ મજા આવે બહુ મજા આવે હો હા તે કાંઈ વાંધો નહીં આમ જો તારે વેચવા ન જવા હોય ને તો જેટલા ડોડા થતા હોય ને એટલા હવારમાં અમને 2 બકડિયા દઈ જવાના અને હાંજકના 2 દઈ જવાના કા દાવલા એ હો માર મોડું થાય હું જા હો હા દાવલા હવે તો આપણે કઈ દુકાને જવાનું રહ્યો હાલ આપણે જઈએ ડોડા વેચવા પણ ખજુરિયા થોડીક ભૂખ લાગી થોડીક દુકાન નાસ્તો કરાવજે નાસ્તો નથી કરવો અત્યારે નહીં પેલા ડોડા વેચી નાખો હવસે પૈસા ઓલાને 500 દઈ દીધા સોટ્યો હોતે એ તો હાલ હાલ હાલો ડોડા આવી ગયા ડોડા મારા દીકરા મારા ઓલી કે મને છેતરી ગયા તા આગી મીને મેં છેતરી નાખ્યા 2 ડોડા લીધા તા ને ખાઈ ગયો ને તો એ જે ખાવું થાય છે આખો ભેગા થાય ને વેચવા વાળા એટલે 100 રૂપિયાના હારે લઈ લેવા છે પછી શેકીને ખાવા હે હાલો ડોડા આવી ગયા ડોડા 50 ના 2 ડોડા લઈ લ્યો તાજે હો ભાઈ એટલે ઉભા રહ્યો મારા ડોડા લેવા હે તે અમારે દેવાના છે કેટલા લેવા બોલ એ 100 રૂપિયાના લેવા હે એમ હા લાઈ લે 100 રૂપિયા કા પોપટ આપડા ડોડા કેમ હતા એ હારા લાગ્યા હોય ત્યારે 100 રૂપિયાના હારે લેતો હોય ને તો લાય 100 રૂપિયા લાય હાલ ખાયો કા અમારે તો બીજી લેતો જવું એમ રાખ એ આ લે હાલો ખજુરિયા મોડું થઈ ગયું પછી હા જાવી રે ને ભાઈ
એય ઊભા રહે તો લ્યા. કા હજી લેવા હે પણ આમાં દોઢ છે નહીં. હે પતંગ આવે છે એટલે શું આ મને છેતરવાનો ધંધા કરો છો હે? ના 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 લાય મારા 100 રૂપિયા પાછા. અલ્યા તમારા દોઢા નથી લેવા. લાય 100 રૂપિયા લાય મારા. દઈ દે હાલે મારા બેટાના ગામના છેતરો ઊભા થયા છે. વ્યસ્ત નહીં છે આવા દોઢા. દાવલા તારા બાપા બધા આવે હું હાય ખાલી હાય ખાલી બોલો આપણે આજે તો છેતરી ગયો. હા તારા બાપા એકેમાં કાંઈ ને બોલ આજો ને આ નથી ઓલા પૂરા ડોહાને પૈસા દીધેલા ને પૂરો ડોહ નોટ ઓળખી ગયેલો છે અને આપણે વસૂલીને છેતર્યો હતો ને ત્યાં આપણને છેતરી ગયો હા એના જ કામમાં હોય ભૂરા ડોહાના. માંડ પૈસા આવ્યા હતા ભલામણા તું નહીં તો કે લેવા છે ન લીધા હોત તો કેવું સારું હતું ઓલે તારો બાપ આમ તો એક લાફો ચડાવીને વ્યો ગયો મને એવું હતું કે 500 માંથી હજી 1000 થઈ જાય ને તો બેન 500 દાડી પડી જાય. હવે તને રાયરી જ નથી રાખો ધંધોમાં ભેગો દાડી પાડવાનો દીકરો થાત તે મારે નો રહેતો તું હવે દાદા પાંચો આવી જા ઓરિજિનલ સે ઓરિજિનલ તેમાં એટલો બધો હરખામાં આ ઓલખોરી રહ્યા ને ઈ બૂસ મારી ગયા તા ને ઈ 500 આયા છે તા તો આમ હરખાઈ ગયો 500 પાછા આવી ગયા ને આ ઈ તો આઈડિયો આ તારા દાદાનો હતો એટલે ઓલખોર તો ગીસામાં નાખીને આવ્યો આ પીડા તારા બાપ હાલે તો ના આજની તાર 400 રૂપિયા દાડી હાલ લઈ જા ના રે ના મારે કાંઈ ન જોતા લે